ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષભાઈ દોશીએ મુખ્યમંત્રીને જગ્યા વધારા માટે પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે વિષય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરવા, ટેટ-1 અને ટેટ-2 તેમજ ટાટ ઉમેદવારોની વય મર્યાદા વધારો કરવા બાબત. તેમણે વધુમાં જણાવ્યું છે કે નમસ્કાર, ટેટ-1 અને ટેટ-2 તેમજ ટાટ પાસ થયેલા ઉમેદવારોની જગ્યામાં વધારો કરવા અને ટેટ-1 અને ટેટ-2 તેમજ ટાટ પાસ ઉમેદવારોની વય મર્યાદામાં વધારો કરવા બાબત લાંબા સમયથી ગુજરાતના યુવાનો રજૂઆત કરી રહ્યા છે. ગુજરાત સરકાર તરફથી 7500ની જગ્યા માટે ભરતી કરવા માટે માત્ર જાહેરાત કરવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યમાં 38,000 જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરેલ છે. આ ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ થવાના આરે છે. 2023માં લેવાયેલી પરીક્ષા કાયમ માટે માન્ય રહેનાર નથી, જેથી આ પાસ થયેલા ઉમેદવારોને ફરી પરીક્ષા પાસ કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેમ છે. પારિવારિક જવાબદારી અદા કરતા યુવક-યુવતીઓ માટે 15,000 જેટલી જગ્યાઓ હાલમાં બહાર પાડનારી જાહેરાતમાં જાહેર કરવામાં આવે તો મોટાભાગના ઉમેદવારોને ન્યાય મળે. સરકારી શાળામાં તેમજ ગ્રાન્ટેડ શાળાની જાહેરાત એક સાથે આપવામાં આવે, જેથી વધુમાં વધુ ગુજરાતના યુવાન-યુવતીઓ યોગ્ય તક મળે અને શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ મળશે. રાજ્યમાં લાંબા સમયથી સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની જગ્યા મોટા પાયે ખાલી છે. વિવિધ તબક્કે વ્યાપક રજૂઆત છતાં શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય જવાબ અને જાહેરાત કરવામાં આવી નથી. લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં મોટું નુકસાન થયું છે અને અનેક મૂલ્યાંકનના અહેવાલોને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરે, સાથે સાથે 4-5 વર્ષથી વિલંબ બાદ જ્યારે ભરતી પ્રક્રિયા હાથ ધરતી હોય ત્યારે વય મર્યાદાની પણ છૂટછાટ આપવામાં આવે તો અનેક ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનોને લાભ મળશે. આપનો હકારાત્મક પ્રત્યુત્તર સાથે ઝડપી ભરતી હાથ પ્રક્રિયા શિક્ષણના વ્યાપક હિતમાં નમ્ર વિનંતી. લિખિતન ડો. મનીષ એમ. દોશી.